લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉપલેટામાં ભાજપ દ્વારા બાવલા ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો. આજરોજ ઉપલેટા શહેર ભાજપ દ્વારા અહીંના બાવલા ચોકમાં આગેવાનો, પક્ષના હોદ્દેદારો, કાર્યકર્તાઓની વિશાળ હાજરી વચ્ચે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત આગેવાનો દ્વારા શહેરની તમામ મહાપુરુષોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ સુવા, જિલ્લા ભાજપના જયેશભાઈ ત્રિવેદી, નરસિંહભાઈ મુંગલપુરા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ, બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા, પૂર્વ નગરપતિ દાનાભાઈ ચંદ્રવાડિયા, મયુરભાઈ સુવા સહિત હરસુખભાઈ માકડિયા, હરસુખભાઈ સોજિત્રા, કિશોરભાઈ સોજિત્રા, પરેશભાઈ સુતરિયા, ધર્મેશ ભાષા, અનિતાબેન ચૌહાણ, રાજ વાઢેર, મહેશભાઈ સુવા, અજયભાઈ જાગાણી, જસ્મીન હિરાણી વગેરે આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, કાર્યકરો, ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રિપોર્ટર આરસીભાઈ આહિર, ઉપલેટા. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા. આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો. આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન જે આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી. એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ. આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય, ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો. वंदे मातरम. जयेश त्रिवेदी, जिला भाजपा उप प्रमुख. स्वच्छता की ओर एक कदम. आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता की ओर एक कदम. આપણે આજે અમારા ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીશું. આ સ્વચ્છતા અભિયાન માત્ર આપણે એક દિવસ માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે. જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે. એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ. જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ. એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરા પેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે. એ જ વસ્તુ ભારત માતા કી.